આગળ જોઈએ. નીચે આપેલા જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે આંડાલ દેવી ભાઈ અક્કા મહાદેવી ભક્તિ ગીતો દ્વારા મૌખિક પરંપરાનું જતન કરતા હતા. કોની સાથે શું સાચું છે? ચાક્યાર, કુથુ અથવા વથી નાટકમ ભાઈ શું કરતા? ઉપસાર સભર લોક નાટકો કરતા હતા. હવે ધ્યાન દેજો કે અહીંયા એવું પૂછ્યું છે આ ચારે ચારમાંથી સાચું શું છે? ભાઈ બધા સાચા છે, બધા સાચા છે અને બધા એકબીજાની સામેના છે. એટલે કે પેલમાં 1, 2માં 2, 3માં 3 ને ચોથામાં 4. બરાબર છે. આવી વસ્તુઓ અહીંયા છે. ડન. ચાલો આગળ જોઈએ. નીચેના વિધાનો ધ્યાનમાં લો. અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમની સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી. ઇલોરા ખડકમાં કોતરેલું કૈલાશ મંદિર કૃષ્ણને 3 દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે એક વાત એવું કહે છે કે આ જે કેલિકો મ્યુઝિયમની સ્થાપના જે છે એ ગૌતમ સારાભાઈ દ્વારા કરવામાં આવી એનું મૂળ હતું. બરાબર છે. પણ ગૌતમ સારાભાઈએ જ આની પહેલ કરી હતી એટલે વિધાન સાચું છે. અને ઇલોરા આવે અને એમાં કૈલાસ મંદિરની વાત આવે ત્યારે કૃષ્ણ દેવરાયન 3ને યાદ રાખવાના. તો ભાઈ આ બંને વિધાનો છે એ સાચા છે. અહીંયા બંને વિધાનો સાચા છે. ઇલોરાની ગુફા ભણશું આપણે. 34 ગુફાઓનો સમૂહ છે જેમાં બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ 3ની ગુફા જોવા મળે છે. ભીલ આદિવાસી માટે શામળાજીના મેળાનું મહત્વ સમજાવતું વિધાન ધ્યાનમાં આપો. ભીલ સમુદાય માટે ધ્યાન દેજો આ મેળો એક મહત્વપૂર્ણ ધાર્મિક તીર્થ સ્થાન છે. વિધાન સાચું. તહેવાર દરમિયાન વેપાર અને વાણિજ્ય સતત બજાર પૂરું પાડે છે. આ મેળો ફક્ત ટ્રેડર્સ વેપારીઓ માટે જ છે, કોઈ ધાર્મિક મહત્વ નથી. આમ તો સાચું તો વિધાન એક જ આવવું જોઈએ પણ આપણને આન્સર કીમાં આપ્યું નહોતું એટલે પહેલું ને બીજું ટીક કરીએ છીએ. બાકી વિધાન એક જ આવવું જોઈએ. અહીંયા વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિ પણ એટલી થતી નથી. ભાઈ આ મેળો એક જ મેળો આદિવાસી મેળા તરીકે ઓળખાય. ભાઈ ઝાડ ફૂંકની વિધિ કરવા માટે આવતા હોય, ભૂત પ્રેતનો નિકાલ કરવા માટે પણ લોકો અહીંયા શામળાજીના મેળા ખાતે આવતા હોય. ખાસ ધ્યાન દેજો. બરાબર છે. ચાલો ત્યાર પછી ગુજરાતમાં બન્ની, રબારી અને બાવળિયા શું છે? હવે તમે અહીંયાથી બન્ની ભરત યાદ ના કરતા. બન્ની, રબારી અને બાવળિયા આ જાતિઓના નામ છે. બન્નીની જાતિ જે પશુપાલન સાથે પણ જોડાયેલી હતી, ઘેટા બકરાનું ઊન કાઢી બન્નીનું ભરત કરતી, દલિત સમુદાયની જાતિ. જ્યારે રબારી અને બાવળિયા જાતિ ત્યારે પશુપાલનની ક્રિયાઓ પણ કરતી જોવા મળતી. કચ્છમાં રહેતી જાતિઓ છે. બધી જ જાતિઓ કચ્છમાં રહેતી જાતિઓ છે. પણ આ જાતિઓ છે જોઈને માત્ર બન્ની જોઈને તરત ભરતકામની શૈલીઓ ટીક કરવાનું નહીં. કેમ? બન્નીનું મેદાનનો વિસ્તાર છે. બન્નીના મેદાનનો વિસ્તાર છે. આપણે કચ્છમાં જોવા જઈએ તો આ મોટા રણની અંદર બન્નીના ઘાસનો મેદાનનો વિસ્તાર છે જેમાં રહેતી રબારી સમુદાયની જાતિ છે એ ભરતકામ સાથે સંકળાયેલી છે. જે ભરતનું નામ છે બન્ની ભરત. બરાબર છે. એટલે આ જાતિઓ છે. ચાલો આગળ. ગુજરાતના પરંપરા કલા સ્વરૂપો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગુજરાતની પરંપરાગત કલા. હવે જોજો ગુજરાતની પરંપરાગત કલા કીધી છે. વારલી ચિત્રકામ છે એ ભાઈ મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે સંકળાયેલી છે. મધુબની ચિત્રકળા છે તો મધુબની આવે એટલે આપણે બિહારને યાદ કરી લઈએ છીએ. ધ્યાન દેજો. કથક તો ગુજરાતમાં છે જ ને બિચારું. રહી કયું ગયું? બાંધણી. ટાઈ અને ડાઈથી બાંધણી તૈયાર કરી. આમ કહીએ તો જામનગરના નગરિયા, બાંધણી, બંધેજ અનેક નામ સાથે સંકળાયેલું છે જેને જીઆઈ ટેગ પણ આપવામાં આવેલું છે. ડન છે. ચાલો ટાઈ અને ડાઈ એટલે શું? પહેલા કાપડને બાંધવું, ડાઈ એટલે પછી કાપડને કલર કરવો. ત્યાર પછી એટલે કે હસ્તકળામાંથી આવી રીતના ક્વેશ્ચન્સ પણ આવે અને આવા ક્વેશ્ચન્સ આવે તો આપણને થોડા ઇઝી પડતા હોય છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આગળ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનને જોઈએ. ભારતમાંથી કાપડની નિકાસ તરીકે કેલિકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપો. કેલિકો રેશમમાં કાપડમાંથી તૈયાર થાય છે. ખોટું. રેશમના કાપડમાંથી તૈયાર નથી થતું, કપાસમાંથી તૈયાર થાય છે. એટલે પહેલું જ વિધાન ખોટું. આ કેલિકો ક્યાંક કાલિકટ ઉપરથી નામ આવ્યું હોય એવું મનાય છે. વિધાન સાચું છે. કેલિકો યુરોપમાં લોકપ્રિય હતા.
ખાસ કરીને ઇંગ્લેન્ડમાં, જ્યાં તેનો ઉપયોગ ફેશનેબલ વસ્ત્રો માટે કરવામાં આવતો હતો. વિધાન સાચું છે. ભારતમાં કેલિકોની નિકાસમાં ઘટાડો મુખ્યત્વે અંગ્રેજ સરકારની ઔદ્યોગિકરણની નીતિ અને સંરક્ષણવાદી નીતિઓના કારણે આવ્યો. એટલે કે નિકાસમાં ઘટાડો થવા માંડ્યો. તો આ વિધાન પણ સાચું છે. એટલે જેમાં 2, 3 અને 4 આપ્યા હોય એ વિધાન સાચું. ડન છે. આ પણ હસ્તકળામાંથી છે. મુસ્લિમ શાસન આગમ પહેલા ગુજરાતના પરંપરાગત સ્થાપત્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. હવે ગુજરાતના પરંપરાગત સ્થાપત્ય વિશેના વિધાનો કીધા, ધ્યાનમાં દેજો. ગુજરાતના સ્થાપત્યમાં લાકડીની જટિલ કોતરણી, પથ્થરની જાળીઓ તેમજ ઇમારતો વિસ્તૃત સુશોભન માટે જોવા મળે. વિધાન સાચું છે. શહેરનો પાયો નખાયા બાદ બાંધવામાં આવેલી અમદાવાદની જામા મસ્જિદ સ્થાનિક કારીગરી વડે સ્વદેશી સ્થાપતિનો સમાવેશ કર્યો છે. જોજો, ગુજરાતમાં મંદિરો અને માળખાઓનું બાંધકામ હિન્દુ તેમજ જૈન ધર્મ બંનેની સ્થાપત્ય પરંપરાગત તત્વોનો સમાવેશ કરીને કર્યું છે. જોજો, ગુજરાતમાં સ્થાપત્યનો વિકાસ કોઈ મૂળ કલાત્મક પરંપરાઓ વિના માત્ર પર્શિયન અને મધ્ય એશિયાઈ શૈલીથી પ્રભાવિત હતી. તો વિધાન હા સાચું છે કે ખોટું? કોઈ પણ ગુજરાતમાં સ્થાપત્યનો વિકાસ કોઈ મૂળ કલાત્મક પરંપરાઓ વિના માત્ર પર્શિયન હતો. એટલે આ વિધાન પણ કેવું થઈ જશે? ખોટું. ધ્યાન દેજો, આ વિધાન પણ ખોટું થઈ જાય. હવે ખાસ ધ્યાન દેજો. હવે તમને અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે, જટિલ કોતરણીઓ બારીમાં હતી, બરાબર છે? અહીંયા જટિલ કોતરણીઓ બારીમાં હતી. એટલે આ 3 વિધાનો સાચા છે, પણ ચોથું વિધાન કેવું થઈ જશે? ખોટું. આટલું ખાસ ધ્યાન દેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. ભાઈ બીજ, ભાઈ દૂજ. હવે આ શેમાંથી આવ્યો? પર્વમાંથી, પર્વ તહેવારમાંથી ક્વેશ્ચન આવ્યો. ભાઈ બીજની ઉજવણી વિવિધ સમુદાયોમાં તેના મહત્વ નીચેના વિધાનમાં ધ્યાનમાં લો. ભાઈ બીજ પર હિન્દુ સ્ત્રીઓ અને તેમના ભાઈઓ તેમના ઘરે આમંત્રિત થાય, જમાડે અને બદલામાં ભેટ આપે. વિધાન બરાબર છે. આ દિવસે ગુજરાતમાંથી ઘણા યાત્રાળુઓ યમુના નદીએ સ્નાન કરવા માટે પણ જતા હોય. વિશેષ ટ્રેનો કે બસમાં મથુરા પણ જાય. વિધાન બરાબર છે. જૈન ધર્મમાં ભાઈ બીજ શુભ માનવામાં આવે, કારણ કે મહાવીરજીની બહેન સુનંદા સાથે પણ એમને જોડાયેલા છે, નંદીવર્ધન સાથે પણ જોડાયેલા છે. હવે ધ્યાનમાં દો, ભાઈ બીજ મુખ્યત્વે હિન્દુઓનો તહેવાર છે, પરંતુ જૈન પરંપરાઓમાં ખાસ કરીને મહાવીર અને તેમના પરંપરાઓ સાથે પણ એને સંકળવામાં આવી છે. તો આ જગ્યાએ આપણે 4 વિધાનો જે છે એને સાચા કહીએ છીએ. બરાબર છે. ચાલો આગળ જોઈએ. ગુજરાતના સમકાલીન સંદર્ભમાં મેળાઓ અને તહેવારોના મહત્વ બતાડો. હવે મેળાઓ અને તહેવારમાંથી છે. જોજો, આર્થિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની ઐતિહાસિક પરંપરા ને ચાલુ રાખીને ગુજરાતમાં મેળાઓ અને તહેવાર હસ્તકળા, કૃષિ ઉત્પાદન અને પશુ વેપારનું પ્રદર્શન માટે એક મંચ પૂરું પાડે છે. બરાબર છે. રણ ઉત્સવ, તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, આ બધા જ મેળાઓ છે એ ભારતમાં વિવિધ ધાર્મિક સમુદાયો, કારીગરીઓ અને કસબીઓને બતાવે છે. બરાબર છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, મોઢેરાનો નૃત્યાર્થ મહોત્સવ, આ બધા મહોત્સવ આપણે અલગથી ભણીએ છીએ. આધુનિક પ્રવાહો મિશ્રિત કરવાની, વૈશ્વિક પ્રવાસી આકર્ષવા, આ બધી જ વસ્તુને પ્રોત્સાહન આપે છે. આ પણ બરાબર છે. આધુનિક ગુજરાતમાં મેળાઓ અને તહેવાર સમકાલીન પ્રવાહો અનુકૂલન સાધીને સંસ્કૃતિના વારસાને સાચવીને પ્રવાસન કરે છે. આ પણ વિધાન સાચું છે. એટલે વિધાન કઈ આવશે? 1, 2, 3 ને 4. 4 હાચા આવશે. ચાલો નેક્સ્ટ. ઉમાશંકર જોશી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો. ધ્યાન દેજો. ઉમાશંકર જોશી એક ગુજરાતી કવિ, લેખક, આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. વિધાન સાચું જ છે. 1968માં તેમનો જન્મ થયો અને એમને તેમના જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એને એનાયત થયો. પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારા તેઓ ગુજરાતી પ્રથમ લેખક બન્યા. બરાબર છે. તેમની સાહિત્ય કૃતિઓમાં ગાંધીવાદી ફિલસૂફી એટલે ફિલોસોફી, રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારણા વિષયો પ્રતિબિંબિત કરે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર ફક્ત કવિતા માટે આપવામાં આવે છે. અહીંયા આપણું વિધાન થઈ જાય ખોટું, પછી આગળ વાંચવાનું નહીં. બરાબર છે. એટલે વિધાન 1, 2 ને 3 સાચા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ખાલી જગ્યા ઉત્સવ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં
વિજયનગર સામ્રાજ્યને શ્રદ્ધાંજલિ તરીકે આપવામાં આવે છે? કયો ઉત્સવ છે? ખાલી જગ્યા ઉત્સવ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં વિજયનગર સામ્રાજ્યને શ્રદ્ધાંજલિ તરીકે આપવામાં આવતો ઉત્સવ છે. તો હવે આ ઉત્સવને વિજય ઉત્સવ કહેવાય છે. આ ઉત્સવને વિજય ઉત્સવ પણ કહેવાય અને હમ્પી ઉત્સવ પણ કહેવાય. હમ્પી ઉત્સવ પણ કહેવાય. એટલે વિજય હમ્પી ઉત્સવ કર્ણાટક ખાતે થાય. 3 દિવસનો ઉત્સવ છે. 3 દિવસનો આ ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં નૃત્ય, સંગીત, નાટ્ય, અનેક કલા એનું પ્રદર્શન કરતું જોવા મળે છે. નેક્સ્ટ, ગુજરાતમાં લગ્ન દરમિયાન ગવાતા હળવા રમૂજી ગીતોને શું કહે? હમણાં જ આપણે ભણી ગયા, પડાણા કહેવાય. ગુજરાતમાં નીચેનામાંથી કયો ટાપુ શંખ આકારનો છે? ગુજરાતનો છે, કેવું જ ના પડે, બેટ દ્વારકા. ત્યાર પછી ગુજરાત ખાલી જગ્યા ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ જોવા મળે. એને શું કહેવાય? ભાઈ પાળિયા. ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે જેના એ માથા કપાઈ ગયા હોય પણ ધડ હજી લડતું હોય યુદ્ધ ભૂમિમાં, પોતાના દેશ અબડા કે નારી કે ટેકના ખાતર, જેને પોતાના પ્રાણની ચિંતા ના કરી હોય, અને એવા ગુજરાત અને ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને કચ્છના જો એવા વીર લોકો હોય તો એના મૃત્યુ બાદ એમને પૂજવા માટે જે પૂજાય એને કહેવાય પાળિયા. પાળિયાના 8 પ્રકારો જોવાના છે આપણે. ઠેંસના પાળિયાને, ખાંભીના પાળિયાને, સુરધનના પાળિયાને, સુરાપુરાના પાળિયાને, ખલાસીના પાળિયાને, ઝુંઝાર મસ્તિષ્ક વિનાના પાળિયાને, સાહિત્યકારોના પાળિયાને, પશુઓના પાળિયા, ક્ષેત્રપાલના પાળિયા. આ બધા પાળિયાનો પ્રકાર છે, એને પણ આપણે ડિટેલમાં જોઈશું. ચાલો, ભાઈ 4થી સદીમાં પંજાબ અને એના મગ પારસી બ્રાહ્મણો ગુજરાતમાં કયા દેવી દેવતાઓને લાવ્યા હતા? હવે આ પ્રશ્ન આમ જોવા જાઓ, બરાબર છે, તો એની અંદર આવે સૂર્ય દેવતાને લાવ્યા હતા. આમ તો પછી આ પરીક્ષામાં પણ પાછો ખેંચી લેવાયો હતો પ્રશ્ન, પણ આન્સર આવશે તમારો રાંદલ માતાને લાવ્યા હતા. સૂર્ય ભગવાનના પત્ની રાંદલ માતા રણના દેવીને લાવ્યા હતા. ડન છે. ચાલો નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર, દેલવાડાના જૈન મંદિરો અને રાણકી વાવ કોના ઉદાહરણ છે? જોજો, એ નાગર શૈલીના ઉદાહરણ નથી. નાગર શૈલીની ઉપશૈલી, સોલંકી શૈલી, પ્રતિહાર શૈલી, મારું ગુર્જર શૈલી કે ચાલુક્ય શૈલીના ઉદાહરણ છે. એટલે કંઈ પણ જોયા વગર શું ટીક કરી લેવાનું? મારું ગુર્જર શૈલી. ચાલો નેક્સ્ટ, ખાલી જગ્યાએ ખેડ બ્રહ્મા ખાતે શોક ઉત્સવ અને લગ્ન સાથી માટે યોજાતો પ્રખ્યાત મેળો છે. ભાઈ શોક પણ કરવામાં આવે. હવે અહીંયા થોડું તમે વિચારશો ને તો ખેડ બ્રહ્મા, સાબરકાંઠાનું ગુણ ભાકરી ખાતે ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો. આકળ વાકળ ને સાબરમતીના કાંઠે ભરાતો મેળો. પોતાના પૂર્વજોની હાડ ગાળવાની વિધિ થાય, પૂર્વજો માટે છાતી પેટવામાં આવે, ભાઈ પૂર્વજોને યાદ કરીને અશ્રુ વહાવવામાં આવે. અને જયચંદના દીકરી સંયુક્તા અને પૃથ્વીરાજ ચૌહાણ, પૃથ્વીરાજ 3 અને એના લગ્નની વાત આ વિસ્તારથી કરી છે ચંદબરદાએ પૃથ્વીરાજ રાસોમાં. તો એ પણ અહીંયા આપણને જોવા મળે. એટલે મેળો કયો આવશે? ચિત્ર વિચિત્રનો મેળો. ડન છે. ચાલો નેક્સ્ટ, બદામવાળી સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલ. હવે જોજો, સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલ આવે એટલે કાંઈ યાદ નહીં રાખવાનું, જમ્મુ કાશ્મીર આવે. જમ્મુ કાશ્મીરમાં એક્ઝેક્ટ ક્યાં ભરાય? શ્રીનગર ખાતે ભરાય ભાઈ. ડન છે. આપણે બધા પ્રખ્યાત ફેસ્ટિવલો ભણાવશું. ચાલો ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ખાલી જગ્યાએ મોતીશાહી મહેલ અથવા શાહીબાગ મહેલ બંધાવ્યો હતો. ભાઈ કોણે બંધાવ્યો હતો? શાહજહાં દ્વારા આ મહેલ જે છે એનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. ડન છે. ચાલો ત્યારે આગળ વધીએ. ભાઈ ખાલી જગ્યાએ મહાન ભારતીય કલાકાર અને ચિત્રકાર
રાજા રવિ વર્માને આમંત્રણ આપ્યું, જેમને ગુજરાતની મુલાકાત લીધી અને વિશ્વામિત્રી દીપ દર્શન વગેરે યાદગાર ચિત્રો દોર્યા. ધ્યાન રાખજો, આ જીપીએસસી પરીક્ષાએ પણ આ પ્રશ્ન જે છે એને કેન્સલ કર્યો છે. કેમ? કારણ કે આની અંદર આન્સર આવે રાજા સયાજી રાવ ગાયકવાડ જે એકય એમસીક્યુમાં આપ્યું નહોતું, એટલે આ છે રાઈટ આન્સર. આના એકય આન્સર આવશે નહીં. ડન છે? ચાલો ત્યારે નેક્સ્ટ, નીચેનામાંથી કયું સ્ત્રી પ્રધાન લોકનૃત્ય છે, એટલે કે સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલું લોકનૃત્ય છે? તો ભાઈ હુડો પણ પુરુષો દ્વારા શરૂઆત કરવામાં આવ્યો હતો. દાંડિયા રાસમાં સ્ત્રી અને પુરુષ બંને આવે, અને પઢાર નૃત્ય છે એમાં માત્ર પુરુષો જ આવે, એટલે આપણું નૃત્ય કયું આવશે ભાઈ? શ્રમહારી નૃત્ય, બહેનો દ્વારા થયેલું શરૂ નૃત્ય, એટલે આપણું ટિપ્પણી નૃત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની પરંપરાની શરૂઆત કોણે કરી? શાસ્ત્રીય સંગીતની પરંપરાની વાત છે, કોના દ્વારા થઈ હતી પરંપરાની શરૂઆત? ગુજરાતમાં થઈ હતી. ગુજરાતની અંદર શાસ્ત્રીયની કોણ આવે? તો જોજો, શાસ્ત્રીય સંગીત કીધું છે, લોક સંગીત નથી કીધું. લોક સંગીત નથી કીધું, એટલે કોણે કરી હતી? તાનારીરી બહેનોએ. ક્યાં કરી હતી? વડનગર ખાતે. બરાબર છે ને? પછી શર્મિષ્ઠા તળાવમાં એ બંને બહેનો છે એમને પોતાના પ્રાણ ટૂંકાવ્યા, તો આ વાત પણ આપણને જોવા મળે. તો ભાઈ એના જ ઉપરથી તાનારીરી મહોત્સવની ઉજવણી આજે પણ આપણે કરીએ છીએ. ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યાની સ્થાપના રોટરી ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી. તો રોટરી ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ભાઈ કોની સ્થાપના કરવામાં આવી? આટલું ધ્યાન રાખજો. કોની કરવામાં આવી? અમદાવાદ સ્પેસ સાયન્સ મ્યુઝિયમની કરવામાં આવી. અમદાવાદ સ્પેસ સાયન્સ મ્યુઝિયમની સ્થાપના જે છે એ રોટરી ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી. ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, માતાની પછેડી ભાઈ સાબરમતી નદી અને સાબરમતી નદીના કિનારે, સાબરમતી નદી કિનારે રહેતા દેવી પૂજક લોકો દ્વારા માતાની પછડી એટલે કે માતાની પાછળ રહેલી ઓઢણી તૈયાર કરવામાં આવી, જેમાં મુખ્ય રંગ કાળો અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે? અત્યારે તો આની જીઆઈ ટેગ મળી ગયેલ છે. ડન છે? ત્યાર પછી કચ્છમાં ચિત્રકામની ખાલી જગ્યા શૈલી ઈરાનથી આવી હતી. ઈરાનથી કોણ કળા આવી? ઈરાનથી કઈ કળા આવી? હાલો એ કહો તો મને. ઈરાનથી આવી હોય ને એને આપણે અપનાવી હોય રોગન ચિત્રકળા. હા વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રકળા પણ છે અને હસ્તકળા પણ છે. ચિત્રકળા પણ છે અને હસ્તકળા પણ છે. દિવેલનો ઉપયોગ કરી અને ભાઈ કોઈ પણ પ્રકારની ચિત્રકામ કર્યા વગર ભાઈ હાથથી તૈયાર થતી કળા છે એ રોગન પેઇન્ટિંગ છે. બરાબર છે? આપણે એના ઉપર વિસ્તૃત આખો લેક્ચર લેશું રોગન પેઇન્ટિંગ ઉપર. કચ્છની અંદર થાય. ખત્રી સમુદાયના લોકો જે છે એને આ કળા જે છે એને શરૂ કરી છે. દિવેલને ઘટ્ટ કરી અને રોગન બનાવે ને એમાંથી આ કળા લોખંડના સળિયા વડે ભાઈ તૈયાર કરવામાં આવેલી કળા છે, જોરદાર પ્રકારની. બરાબર છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના જે ટોપિક છે એની અંદર આપણે બધા જ પીવાયક્યુ અને એમાં કલ્ચરના ક્વેશ્ચન્સ કેટલા છે લેવાની ટ્રાય કરી છે. કે આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કે કયા ચિત્રકળા, હસ્તકળા કે ઉત્સવો કે દેવી દેવતાઓમાંથી કઈ રીતના પ્રશ્નો હવે પૂછાય છે. તો આઈ હોપ કે તમને આ ટ્રેન્ડ સમજવામાં મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા વિરામીએ છીએ. જલ્દી આગળ આવા નવા કલ્ચરના કોન્સેપ્ટ લઈને આપણે આવતા રહીશું. જય હિન્દ, જય ભારત.